નમસ્કાર મિત્રો, મારી ઉંમર 40 વર્ષની છે અને હું ગુજરાતના એક નાના એવા ગામમાં રહું છું। મારા પરિવાર ખૂબ જ પૈસેદાર છે, એટલે અમારી પાસે ઘણી બધી જમીન છે અને મારા પતિને નજીકના શહેરમાં સારો એવો ધંધો પણ ચાલે છે અને પૈસેદાર હોવાથી અમારું ઘર ખૂબ જ મોટું છે। અમારા ગામની નિશાળમાં ભણાવતા આવતા 2 શિક્ષકો અમારા ઘરની રૂમમાં ભાડે રહે છે। જ્યારે અમે ઘર બનાવ્યું હતું ત્યારે મારા પતિએ વિચાર્યું એવું હતું કે આપણે 2 રૂમ અલગથી બનાવીએ છીએ। ગામમાં કોઈ શિક્ષક આવે તો અહીંયા ભાડે રહી શકે, એટલે છોકરાઓને ભણાવવા માટે થોડા દિવસ પહેલા અમારા ઘરે 2 શિક્ષકો આવ્યા હતા। ભાડે રહેવા માટે તેમની એકની બદલી બીજા ગામમાં થઈ ગઈ, એટલે હવે એક શિક્ષક અમારા ઘરે રહેવા છે। હવે તે એકલો પડી ગયો હતો। જ્યારે પણ હું મારા ઘરનું કામ કરતી હોય ત્યારે તે પોતાની રૂમમાં બેઠા બેઠા મને જોયા કરતા જોઈએ। મને હંમેશા એવું લાગતું કે શિક્ષક અહીંયા પોતાની પત્ની વગર રહે છે, એટલે મારી જેમ જ તેની પણ અધૂરી હશે। એટલે મને વિચાર આવ્યો કે જો અમારી બંનેની જિંદગી અધૂરી છે તો અમે બંને એકબીજાને મદદ કરી શકીએ છીએ। એટલે બીજા દિવસે શિક્ષક સાથે વાત કરવાનું ચાલુ કરી દીધું। સવારે 10 વાગ્યા એટલે હું શિક્ષકને ચા પીવા માટે મારા ઘરે બોલાવતી। તે રોજ ચા પીવા આવે ને 10:30 વાગે સુધી મારા ઘરે બેસે ને પછી નિશાળે જતા રહે। તે રોજ મારા ઘરે ચા પીવા આવવા લાગ્યા, તો હું ના બોલાવું તો પણ તે સામેથી 10 વાગે એટલે ઘરે આવી જાય। ઘરે આવીને તે કહેતા, ભાભી ચા બનાવો, તમારા હાથની ચા પીવી લઉં, અને પછી હું નિશાળે ભેગો થઈ જાઉં। થોડા સમયથી તેની નજર પણ મારા માટે બદલાઈ ગઈ હોય એવું લાગતું હતું। હવે જ્યારે તે મારી સામે જોતા ત્યારે મારો ચહેરો કરતાં તેની નજર મારા ડાબલા પર વધારે પડતી। એક દિવસ મારે સ્નાન કરવાનું થોડું મોડું થયું। 10 વાગે સ્નાન કરવા ગઈ અને થોડી વાર બાદ શિક્ષક ઘરે આવ્યા। આવીને બોલ્યા, ભાભી ચા બનાવો, હવે તમારા હાથની ચા પીધા પછી હું નિશાળે ભેગો થઈ જાઉં। એટલે મેં તેને કંઈ જવાબ ન આપ્યો। હું મારા બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખીને સ્નાન કરતી હતી। શિક્ષકે મને જોવા માટે મારા બાથરૂમની નજીક આવ્યા અને મને છુપાઈને જોવા લાગ્યા। મને તો ખબર હતી કે કોઈ મારી પાછળ ઊભું રહીને મને જોઈ રહ્યું છે, અને આ કોઈ બીજું ન હતું, શિક્ષક પોતે જ હતા। સ્નાન કરીને જેવું હું ઊભી થઈને પાછળ ફરી તો શિક્ષક મારી સામે ઊભા હતા। તે પણ સમજી ગયા હતા। ત્યારબાદ તે અંદર આવ્યા અને ત્યાં જ મને હાથમાં ધોકો આપીને અડધો કલાક સુધી કપડાં ધોવાનું કામ લઈ લીધું। ત્યારબાદ શિક્ષક રોજ સવારે 10 વાગે આવે, અડધી કલાક કપડાં ધોવે અને નિશાળે જતા રહે। હવે તો અમારા આ રોજનો કાર્યક્રમ બની ગયો હતો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો। ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, ધન્યવાદ।